ભાવિકાની સર્વિસ ચાલે જ બધી ના ભાઈ તો હાલી સર્વિસ ચાલે. અચ્છા આવું કરતો હા એ હા. હું અને દીક્ષાબેન પાર્લરમાં જઈએ છીએ. કેવો ટેસ્ટ છે એ જોઈએ. તમે નહીં ટ્રાય કર્યો? ગુડ મોર્નિંગ ગાઈસ, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો કરીએ આજે નવા દિવસની નવી શરૂઆત. તો કેમ એટલે માહિર ઉઠી ગયો છે અને માહિરના પપ્પા એટલે પ્રતિક કેમ પ્રતિક ઉઠી ગયા છે, ચા પીવે છે અને માહિર મારી સાથે ક્યાંનો ઉઠી ગયો છે અને ક્યાંનો તોફાન કરે છે હે ને. હવે એને હું નવરાઈ દઉં, રેડી કરી દઉં. અને આજે અમારી ઘરે છે મહેમાન, પંકજ મામા આવ્યા છે એટલે એની માટે નાસ્તો રેડી કરી નાખ્યો છે મમ્મીએ. મસ્ત ગરમા ગરમ ભાખરી બનાવી છે અને આથણા અને દહીંની તીખારી અને રોટલીનું શાક. એટલે હમણાં બધા નાસ્તો કરી લઈ. અને આ ભાઈ રેડી કરા ડિસ્કો ડિસ્કો કરા. ઘડીકમાં રમવાનું, ઘડીકમાં રોવાનું, એવું કોણ તને શીખવાડે આવું બધું હે? હા, આથણા બધા રેડી છે, દૂધ રેડી છે અને આ બનાવેલું છે રોટલીનું શાક, છાશ વાળું ગરમા ગરમ રોટલીનું શાક. અને અત્યારે અહીંયા ભાખરી બની ગઈ છે અને આ છે દહીં વઘારવાનું. લસણ વઘાર્યું છે, દહીં નાખવાનું બાકી છે અને હજી ગરમ ગરમ ભાખરી થાય છે. પંકજ મામા નીચે આવે રેડી થઈને એટલે નાસ્તો કરવા બેસી જાય પપ્પાને પંકજ મામા. માહિર ભાખરી ખાય છે અને અત્યારે અમારી ઘરે પંકજ મામા મહેમાન છે અને પતુ દાદાએ જમવા નાસ્તો કરે છે. હું નાસ્તામાં છે આ છે અત્યારે થાણા, દહીંની તીખારી, ભાખરી, રોટલીનું શાક ગરમા ગરમ. ક્યાં હતા આટલા દિવસ? હાય ગાઈઝ, હું હતો બાબા વિશ્વનાથના દર્શન કરવા અને ત્યાંથી પછી ગયો અયોધ્યા. જવા જેવું છે, જોવા જેવું છે, ચાલો દર્શન કરો. અને આપણા સનાતનને બધા જ ધર્મો કરતા બહુ સારામાં સારું રામ મંદિર બનાવ્યું છે. જલ્દીથી બધા દર્શન કરવા જજો. અને નાસ્તા પાણી કરવાના છે કે નહીં? નાસ્તા પાણી ઉઠ્યો છે હમણાં, પણ બાકી ઈચ્છા તો છે કે વઘારેલું દહીં ને ભાખરી ને હોય તો મજા આવી જાય. જાપટી લ્યો થોડી વાર પછી એ પણ નાસ્તો કરીશું. નાસ્તો કરી અને બહાર જમાવટ કરી છે અને હવે હું ને પ્રતિક નાસ્તો કરવા બેસીએ. બરાબર, કલાક બહાર રખડી અને હવે અત્યારે બેઠો બેઠો મખાના ખાય છે અને ટીવી જોવે છે. શાક થઈ ગયું છે રીંગણા બટેકા ટમેટાનું અને એની અંદર ગાંઠિયાનો અને સિંગનો ભૂકો નાખ્યો છે. અને અહીંયા ભાખરીનો લોટ બંધાઈ ગયો છે. અત્યારે ગાંઠિયા કહેવાય રીંગણા બટેકાનું શાક અને ભાખરી કરવાની છે. અને માહિર અહીંયા મમ્મીની એરે રમે છે. મમ્મી એને રાખે છે, મમ્મી તો એને રાખે છે પણ એ આમથી આમ દોડે છે. શું કેવું તમારે? બહુ શરદી થઈ ગઈ છે. થાકે હું અહીંયા તો ઊભી છું, હું અહીંયા જ છું. બોલો. ઈશાનભાઈ આવી ગયા છે. સોરી, જાગી ગયા કે આવી ગયા? જાગી ગયા છે. આ મારો છોકરો, અમે રોડમાં બેઠા છીએ, રોડ વચ્ચે. આ રાઈડર આપ્યું એને. આ છોકરા બધા અહીંયા રાઈડર થી રમે છે. જો હવે કઈ છે ને, જો એટલો નોટંકી થઈ ગયો છે ને એ જો જો. ક્યાં દાદા? દાદાની પાળી એ ભમ થઈ ગયું કા? હવે રોવે છે.
મેં અને મમ્મીએ જમી લીધું છે અને પ્રતિકને એડિટિંગ છે અને એને ભૂખ નથી એટલે એણે નથી ખાધું અને પપ્પાને થોડુંક માથું દુખે છે એટલે એણે દવા લીધી અને એ ઉપર સૂતા છે એટલે એ આવે ત્યારે જમી લે એની રીતે અને હું થોડું ઘણું માહિર સૂતો છે એટલે પેકિંગ કરી લઉં. માહિર સૂતો છે અત્યારે વાગ્યા છે 2 એટલે હવે થોડું પેકિંગ કરી લઉં. કાલે અમારે જવાનું છે હવન કરવા વડાવડ એટલે માહિર હતો ત્યાં સુધીમાં પેકિંગ કરી લઉં, એની બધી વસ્તુ બધું રાખી મૂકી દઉં. અત્યારે માહિર ઉઠી ગયો છે અને બપોરે એણે કંઈ ખાધું નહોતું એટલે ભાખરી લઈને આવી છું ખવડાવવા માટે. ઉપર રમે છે અત્યારે, પ્રતિક ઉપર એડિટ કરે છે અને પપ્પાને માથું દુખતું હતું એટલે ઉપર સૂતા હતા એ બી જાગી ગયા છે એટલે દાદા દાદા કરીને રોવા મળ્યો. દાદા ક્યાં છે માહિર? માહિર દાદા દાદા પછી આવું તું? દાદા પછી આવું તું? અત્યારે 4:15 થયા છે. માહિરે ગોળવાળું દૂધ પી લીધું છે. આજે એને ગોળવાળું દૂધ પી રહ્યું છે, કફ છે એટલે. અને ચપ્પલ પહેરાવે છે દીક્ષાબેન, આંટો મારવા જવું છે ને. અને પપ્પા બપોરનું ભોજન લઈ રહ્યા છે. બપોરે માથું દુખતું હતું એટલે નતું ખાધું. કેવું છે હવે? બહુ સારું. માથું ઉતરી ગયું? માથું ઉતરી ગયું. હા. અને રીંગણા બટાટાનું રજવાડી શાક છે આજે. મેં બનાવ્યો. ભરેલા રીંગણા બટાટા હોય ને એ ટાઈપનું છે આજે. તો પછી ને ભાખરી. એમ તો આવડે થોડું ઘણું આપણને. મીઠી મીઠી છાશ, વાલી વાલી પ્યારી પ્યારી. હા, અત્યારે અમે જઈએ છીએ. માહીને રેડી કરી લીધો છે મેં. હું અને દીક્ષાબેન પાર્લરમાં જઈએ છીએ. પ્રતિક અને માહિર બેઠા છે. કાલે હવન છે, કાલે જવાના છીએ એટલે વાળ સ્ટ્રેટ કરાવવા જઈએ છીએ. હું, પ્રતિક ને માહિર અને દીક્ષા પિયા. અત્યારે સલૂનમાં આવ્યા છીએ. ભાવિકાની સર્વિસ ચાલે જ બધી. ના ભાઈ તો હાલી સર્વિસ ચાલે. અચ્છા. અને માહિરને રાખવાનું કામ મારું છે. ઓય હું હા જો આ ડોગી બતાવો. જો આવ્યો જો. હા કરતો આવું કરતો. હા એ હા ભાવિકા અંદર છે. શું ક્યાં દીદી? ક્યાં દીદી ક્યાં છે? ઉપર હું ને માહિર બહાર આવ્યા છીએ. ટાઈમ પાસ કરાવું બહાર અને કંઈક બતાવું. પાપા બોલ. વાળ સ્ટ્રેટ થઈ ગયા છે, મસ્ત ક્લીનઅપ કરાવ્યું છે, ફેસ ક્લીન. અને હવે અત્યારે ભૂખ લાગી છે એટલે અમે જઈએ છીએ છોલે કુલચે ખાવા. શું ખાવા? છોલે કુલચે. અને માહિર પણ નાગપાલના દિલ્હીના ફેમસ જે છોલે કુલચે છે, જે લોકો સેલિબ્રિટી લોકો ખાય છે. ઓકે, એવું છે. હું ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું છું. હવે કેવો ટેસ્ટ છે એ જોઈએ. હું પણ. તમે નહીં ટ્રાય કર્યું? જમીને નવરા થઈ ગયા છીએ અને હવે આ ભાઈને નાઇટ ડ્રેસ પહેરાવી અને સુવરાઈ દઉં. ઘડીક બુક જોવે છે, ટ્રેન ને બસ ને એવું. અત્યારે વાગ્યા છે 9:15. વહેલા સુવરાઈ દઉં એટલે વહેલા ઉઠી જાય. હમણાં ટીપા પીવરાઈ દીધા છે. તો મળીએ પછી કાલે નવા બ્લોગ સાથે.